નમસ્કાર મિત્રો, ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું। જો તમે આ ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી સરકારી ભરતીને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે। અને જો તમે આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા ન હોય તો તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે, જ્યાંથી તમે જોડાઈ શકો છો, જ્યાંથી તમને આપણા ડેઇલી વિડીયોની પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની માહિતીઓ મળી રહેશે। તો મિત્રો, આજના વિડીયોમાં જે જિલ્લા વિદ્યા ઉત્તેજક મંડળ દ્વારા કાયમી ધોરણે શિક્ષકોની ભરતી આવેલી છે, જેની મિનિમમ લાયકાત પ્રી પીટીસી, પીટીસી, બીએડ અથવા તો બીએ સ્નાતક દર્શાવેલી છે, જે બાલવાટિકા, પ્રાથમિક, માધ્યમિક જેવા વિભાગમાં આવેલી છે અને ટેટ કે ટાટ પાસ વગર પણ તમે આ ભરતી માટે અરજી કરી શકો છો। તો આ ભરતી વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। મિત્રો, સૌપ્રથમ ભરતીની વાત કરવામાં આવે તો શિક્ષકો જોઈએ છે પ્રાથમિક વિભાગમાં, જેમાં ગણિત વિજ્ઞાન માટે બીએસસી, બીકોમ, બીએડ લાયકાત છે। તે ઉપરાંત ભાષા શિક્ષક એટલે ગુજરાતી, હિન્દી, અંગ્રેજી જેવા વિષયો માટે પીટીસી અથવા બીએ, બીએડ। તે ઉપરાંત કોમ્પ્યુટર માટે બીસી અથવા પીજીડીસીએ, જે શ્રી ભાવનગર વિદ્યા ઉત્તેજક મંડળ સંચાલિત દૌલત અનંત વાળિયા પ્રાથમિક શાળા જે ભાવનગરમાં આવેલી છે તેમાં છે, જેમાં 7 દિવસમાં રૂબરૂ અરજી સાથે આચાર્યશ્રીનો સંપર્ક કરવાનો રહેશે, જેના કોન્ટેક્ટ નંબર અહીં દર્શાવેલા છે। તે ઉપરાંત સરનામું પણ અહીં આપેલું છે। તે ઉપરાંત અન્ય ભરતીની વાત કરવામાં આવે તો એમાં તમામ વિષયો જેવા કે અંગ્રેજી, સંસ્કૃત, ગણિત, વિજ્ઞાન, હિન્દી, ગુજરાતી, સામાજિક વિજ્ઞાન જેની લાયકાત પીટીસી, બીએ, એમએ, એમએસસી, બીએડ અથવા તો ટેટ કે ટાટ પાસ હોય તો પણ અરજી કરી શકો છો। તે ઉપરાંત ક્લાર્ક શિક્ષક માટે જે કોમ્પ્યુટર વિષય માટે ભરતી આવેલી છે। આ ભરતી માટે 15 દિવસમાં સાદી પોસ્ટથી ઉપરના સરનામે અરજી કરવાની રહેશે, જે અમરેલી જિલ્લાનું છે। તે ઉપરાંત અહીં જે સંપર્ક નંબર પણ આપેલા છે। આ ભરતી જે છે એ વીરપુર કેળવણી મંડળ સંચાલિત સ્વામિનારાયણ ગુરુકુળ, વીરપુર, તાલુકો ધારી, જિલ્લો અમરેલીમાં ઉચ્ચ પ્રાથમિક વિભાગ ધોરણ 6 થી 8 માટે આવેલી છે। તો મિત્રો, આ બંને વિડીયોની પીડીએફ આપણા વોટ્સએપ ગ્રુપ પરથી મળી જશે। આજના વિડીયોમાં બસ આટલું જ। ફરી મળીશું નવી માહિતી સાથે।